મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દોડાવશે વિશેષ બસ। માત્ર 8,100 રૂપિયામાં 4 દિવસની મહાકુંભની યાત્રા કરી શકાશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત। આણંદના ખંભાતમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ। ગ્રીન લાઈફ કંપનીમાંથી પકડાયું 100 કરોડનું ડ્રગ્સ। એટીએસની ટીમે 5 શખ્સોની કરી અટકાયત। અમદાવાદના 3 લોકોએ શરૂ કરી હતી કંપની। સુરેન્દ્રનગરના થાનબા વ્યંધીકરણ બાદ મહિલાના મોત મુદ્દે હોબાળો। તબીબોની બેદરકારીના કારણે મોત થયાના આરોપ સાથે બબાલ। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરાઈ। વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી। 9 વર્ષના સ્કૂલને મળ્યો ધમકી ભર્યો ઈમેલ। પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યાના મેલથી મચી દોડધામ। વિદ્યાર્થીઓને રજા આપીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।